રાજકોટ શહેરના જે રીતે કહીએ કે આમ્રપાલી બ્રિજથી આગળ આવતાના રસ્તે જ છે તે અકસ્માત થયો છે। કાર ચાલક છે તેને કાર ઉપર કાબુ ગુમાવ્યો હતો અને બે જેટલા ટુ વ્હીલર ચાલકોને અડફેટે લીધા હતા। સાથોસાથ તે ત્યાંથી આગળ આવીને એક ઝાડની અંદર છે તે પોતાની ગાડી ઠોકી હતી, જેના દ્રશ્યો છે તે દેખાડી રહ્યો છું કે રાજન સોસાયટી નજીક જે શેરીના ખૂણે છે તેને ગાડીને જે રીતના અહીંયા જે ઘુસાડી છે ઝાડની અંદર, સાથોસાથ જે રીતના આગળ પણ બે ટુ વ્હીલર ચાલકોને છે તે અડફેટે લીધા હતા, જે પણ ઈજાગ્રસ્ત છે તે થયા હતા। આ પ્રકારે જે કાર ચાલક છે આ કારની હાલત જોઈ શકો છો। અંદરની બાજુના દ્રશ્યો પણ આપને દેખાડવાનો પ્રયાસ કરીશ કે હાલ અત્યારે ત્યાં અંદરની બાજુ પણ એરબેગો છે તે ખુલી ગઈ છે અને આ પ્રકારે જે રીતના બેફામ છે તે કાર ચલાવવામાં આવતી હતી। જો કોઈ મોટો દુર્ઘટના બની હોત અને જે લોકોને અડફેટે લીધા છે તે લોકો કહીએ કે જો વધુ ઈજાગ્રસ્ત થયા હોત તો આ જવાબદાર કોણ? ત્યારે લોકો પણ અહીંયા લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે હાલ અત્યારે જે અહીંયા અકસ્માત થયો છે, 8:15 વાગે એક્સિડન્ટ થયું હતું। શું આવ્યો હતો એ ગાડી વાળો ટાકા ઉડાઈ હોય ગયો એક્ટિવા જેવું પડ્યું છે, બહુ અવાજ આવ્યો। હું તો મારી દુકાન ખોલતો હતો ક્યારે હું બાઈકો દુકાન મૂકીને એવો અવાજ આવ્યો, બહુ સ્પીડ હતી। એક જણાને ખબર, મને એક કાકાને ખબર, બીજાની કોઈ ખબર। ગાડીમાં બાઈકો કઈક 6 જણા હતા, એક બધે ભાગી એક જણો ગયો હતો। લોકો કહી રહ્યા છે કે આ કાર ચાલક છે તે બેફામ કાર ચલાવી રહ્યો હતો। બીજી બાજુ એ પણ દ્રશ્યો દેખાડીશ કે કારની અંદર છે તે નંબર પ્લેટ પણ લગાવવામાં નથી આવી। ત્યારે આ બેફામ બનતા નબીરાઓ છે તે રાજકોટ શહેરની અંદર વધતા જોવા મળી રહ્યા છે, જેના ઉપર કાબુ લઈ આવવો પોલીસ માટે ખૂબ જ જરૂરી બન્યું છે। ત્યારે પોલીસ હવે આ કાર ચાલક ઉપર શું કાર્યવાહી કરે છે તે જોવું અતિ મહત્વનું રહેશે।